વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तયે મુખં કરોતિ વાચાલં ભંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. બોલો સ્વામિનારાયણ ભગવાન, રાધારમણ દેવ, ગોપીનાથજી મહારાજ, કૃષ્ણ કનૈયા, રામચંદ્ર ભગવાન, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની, સિદ્ધેશ્વર મહાદેવની જય. સુવ્રત ઉવાચ શ્રેયાન શુભં વાપ્ય શુભં યદત્ર સમાચરેત તદ્ધિ તદીયવાર્ગઃ અન્યશ્ચ લોકોપી સમાચરેત વૈ તત્શ્રેયસા કર્મ વિચાર્ય કાર્યમ. સુવ્રત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, અયોધ્યામાં ભગવાન શ્રીહરિ બાલચરિત્રો કરે છે, માતા પિતાને સુખ આપે છે. ધર્મદેવના આચરણથી, એમના જીવનથી લોકોમાં અહોભાવ એમને પ્રત્યે થયો છે. લોકોએ વિચાર કરી અને ધર્મદેવના શિષ્ય થયા છે. ધર્મદેવ પાસે ભાગવતી દીક્ષા લીધી છે, ભગવાનનો આશરો કર્યો છે. અને જે લોકો વ્યસની હતા એમણે વ્યસનો છોડ્યા, દારૂ માંસ છોડી દીધા ઘણાએ. કેચિત સુરાપાપી તસ્ય સંગાજ્યહો, કેટલાક દારૂઓ પીતા તેઓએ ધર્મદેવના સત્સંગથી આ વ્યસનો છોડી દીધા. દૈવયજ્ઞ હોય કે પિતૃયજ્ઞમાં દારૂ માંસ આદિ ધરાવવાનું બંધ કર્યું. યજ્ઞની પ્રસાદી માનીને પણ દારૂ અને માંસ લેતા નહીં. અને એવા લોકો હોય એનો સંસર્ગ પણ એમણે છોડી દીધો. ધર્મદેવની ખૂબ આબરૂ વધી. ધર્મદેવના જે આશ્રિત થયા એ પણ દેવા ઇવ વ્યરાજંત કહેતા દેવતાઓની જેમ એની આબરૂ વધવા માંડી. લોકમાં એમ કહેવા માંડ્યું કે ભાઈ ધર્મદેવનો સત્સંગ કરે છે ને માણસો ખૂબ સુધારો કરી લે છે જીવનમાં. ફલાણા ભાઈ તો કેવા દારૂડિયા હતા, કેવા વ્યસની હતા, કેવા જુગારી હતા, કેવા હિંસક હતા, પણ આમ જો હા ધર્મદેવના સંગથી એટલે બહુ એમ પ્રતિષ્ઠા બંધાણી. એટલે ઘણા બહેનોના મનમાં એમ થયું આપણે પણ ધર્મદેવના આશ્રિત થઈ. પિતા ધર્મદેવની પાસે બધા બહેનો આવ્યા અને બહેનોએ વિનંતી કરી કે અમને પણ તમારા શિષ્યાઓ બનાવો. જેમ પુરુષોના તમે ગુરુ કહેવાઓ છો એમ અમારા પણ ગુરુ થાવ, કરો, અમને શિષ્યા બનાવો. સુરત મુનિ કહે છે, રાજન, આ સાંભળ્યા પછી ધર્મદેવ મનમાં વિચાર કરે છે કે આ લોકમાં જે શ્રેષ્ઠ માણસ છે, આગેવાન માણસ છે, એમણે સારું કે નરસું જે કાંઈ કર્મ કરે છે એ વિચારીને કરવું. કહેતા જો સારું કામ કરે, સારું આચરણ કરે તો એને અનુસરીને લોક, સમાજ, એના શિષ્યો એ પ્રમાણે કરે. એટલે ગીતાજીમાં ભગવાને કીધું યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્ત દેવેતરો જન સ યત પ્રમાણમ કુરુતે લોકસ તદનું વર્તતે. માટે જેને જાજા લોકો માને છે,
જ્યાં લોકો ઓળખે છે એવા સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો, કુટુંબના આગેવાનો, ગામના આગેવાનો, સંસ્થાના આગેવાનો, ત્યાગી કે સાધુ જે હોય એમણે બીજાના ભલા માટે પણ સારું આચરણ કરવું જોઈએ. બીજાના ભલા માટે, બીજાનું સારું થાય એટલા માટે. કેમ કે આને જોઈને બીજા ઉતરતા જાય, અને એકવાર સમાજની શ્રદ્ધા પાછી પડે પછી એ શ્રદ્ધા 10 વર્ષે પણ લેવલમાં આવતા વાર લાગી જાય છે. વર્ષો વયા જાય ને ત્યારે લોકોને પાછી શ્રદ્ધા એને પ્રત્યે બંધાય છે, ત્યાં સુધી નહીં. માટે આ બધા બહેનો મને એમના ગુરુ થવાનું કહે છે, પણ મને તો એવું લાગે છે કે હું કહું કે તમે ભક્તિ દેવી પાસે ધર્મ સાંભળો, એમના શિષ્યાઓ બનો. નિષ્કુળાન સ્વામી આ વાત ભક્ત ચિંતામણીમાં લખ્યું કે હું જોઈને યુવતી જન રે છે ગુરુ કરવાને મન રે, પણ વિચારીને ધર્મ તેને રે નથી કરતા શિષ્યા પોતે ને રે. કેમ? કહે આજે કાઢું રીત એ હરે, ચાલે આગે પરંપરા તે હરે, તેનો આજ તો નથી વિચાર રે, પણ પછી બગાડે પાર રે. માટે કહ્યું સર્વે યુવતીને રે, તમે સૌ કરો ગુરુ ભક્તિને રે. ઉદ્ધવ સંપ્રદાયની એ રીત રે, તેને પાળવી બહુ કરી પ્રીત રે. આ ઉદ્ધવ સંપ્રદાયની રીત છે. ગુરુ રામાનંદ સ્વામીએ પ્રયાગરાજમાં અમને આવી રીતે ઉપદેશ આપ્યા છે. અને બહેનો છે ને એ બહુ ભાવુક હોય, એમના હૃદય બહુ મહિમાવાળા હોય, બહુ ભક્તિ પ્રધાન હોય. એટલે જેને ગુરુ માને છે એને પ્રત્યે અહોભાવ હોય, દરેક પુરુષોને પણ હોય. પણ એ ભાવુક હોવાથી જે પુરુષો સ્ત્રીઓના ગુરુ થાય છે, ગુરુની શિષ્યાઓની સેવાઓ સ્વીકારે છે, શિષ્યાઓના ચરણ ચંપી કરવા સુધીની જે સેવા સ્વીકારવા માંડે છે, એને સારી નરસી વાતો થતા વાર લાગતી નથી. ચોખ્ખા હોય તો પણ કલંક લાગતા વાર લાગતો નથી, આસક્ત થઈ જતા વાર લાગતો નથી, અને ભ્રષ્ટ થતા છઠ્ઠું રહેતું નથી. માટે જે ગુરુઓ સ્ત્રીઓને દીક્ષા આપે છે કદાચ એ ચોખ્ખા રહી શકે, પણ એના શિષ્ય પરંપરામાં ક્યારેક એવું થાય તો. માટે આજ વાંધો નથી, પણ જો હું આ પરંપરા રાખું ચાલો તો ભવિષ્યમાં નુકસાની થાય. એમ માની અને શિષ્યાઓને એમ કહ્યું છે બહેનોને કે તમે ભક્તિ દેવી પાસે ધર્મો સાંભળો, એમના શિષ્યાઓ થાઓ. આ ઉદ્ધવ સંપ્રદાયની રીત છે. બ્રહ્માનંદ સ્વામી કીર્તન કર્યું છે, કહું ઉદ્ધવ સંપ્રદાયની રીત રે. રૂડી ઉદ્ધવ સંપ્રદાયની રીત કેવી? નાયે ધોયે પૂજા લઈ હાથ મારે પ્રેમે, નમવું ગ્રહીને ગુરુ પાય રૂડી. ઉદ્ધવ મતને કહું રીત રે, ઉપાદેશ દિયે તેવું રે ધારે વો રે જેથી, જન્મ મરણ દુઃખ જાય રૂડી. ઉદ્ધવ મતને કહું રીત રે કહે, બ્રહ્માનંદ એ મત અનુસારે રે તેના, સ્વરે અલૌકિક કાજ રૂડી. ઉદ્ધવ સંપ્રદાયની રીતિ પ્રમાણે જે રહે છે એ આ લોકમાં પણ સુખી થાય છે અને પરલોકમાં પણ સુખી થાય છે. શાસ્ત્રની મર્યાદા પ્રમાણે રામાનંદ સ્વામીએ જે રીતિ બતાવી છે એ પ્રમાણે રહેવું જોઈએ. અને બધા બહેનો ભક્તિ દેવીના શિષ્યાઓ થયા છે. હા, સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાયમાં તો
આવતાવે લોજમાં ઘણા સુધારા કર્યા છે, આપણે જાણીએ છીએ. એક વખત બુદ્ધ ભગવાન પાસે એમના શિષ્ય આનંદ આવ્યા. અમુક પરગણામાં, અમુક વિસ્તારોમાં 500 બહેનોએ બૌદ્ધ સંપ્રદાયની દીક્ષા લીધી. જ્યાં ભિક્ષુઓ કહેતા સાધુઓ સાથે રહેતા અને આશ્રમ એક હોય, ભલે મકાન જુદા હોય, પણ એવી રીતે 500 બહેનો. ભગવાન બુદ્ધે નિશાસો નાખી અને કીધું, આનંદ, બહેનોએ દીક્ષા લીધી અને આશ્રમમાં આવ્યા, તને એનો આનંદ હશે, પણ મને એનું દુઃખ છે. કેમ ભાઈ? આજે નહીં તો ભવિષ્યમાં જે સ્થાનમાં ભાઈઓ ભેગા રહેવા માંડે, બોલવું, વાતો કરવી, લાગણી, ઘણું બધું થાય. તો આ બુદ્ધ સંપ્રદાય 2000 કે 3000 વર્ષ ટકવાનો હશે, એને બદલે 500 વર્ષ ઓછો ટકશે. કારણ કલંક લાગશે તો લોકોની શ્રદ્ધા ઘટી જાય. સહજાનંદ સ્વામી આ બધા છીંડા બોરાવ્યા છે. અમે કેટલાય વર્ષ પહેલા અમેરિકા ગયા હતા. વાતમાંથી વાત આ બધી નીકળે એટલે આપણે ત્યાં તો બહેનો હોલ મોટો હોય એટલે દૂર બેસે, પણ નાની એવી 2-4 વર્ષની છોકરી એની મેળે રમતી રમતી એના પપ્પા આગળ બેઠા હોય તો આવે, એટલે વળી સ્વયંસેવકો એકદમ એને ઓલી બાજુ મૂકી આવે. એટલે એ તો પરદેશ કહેવાય ને. 30 વર્ષ પહેલાની વાત તો પણ. એટલે કોઈ પૂછે કે સ્વામી, આ એટલું બધું તમે, એક નાની છોકરી હવે 2-4 વર્ષની, એના પપ્પા આમ સભામાં ક્યાંય બેઠા હોય ત્યાં આવે અને તમારા સેવકો દોડીને ઓલી બાજુ એમ કરીને આમ મૂકી આવે. હવે નાની છોકરી તમને શું કરી નાખવાની છે? આ તો નાની છોકરીને જોઈને તમે મન સ્થિર નથી રહેતા. શું છે આ બધું? ભાઈ, આ છે ને, એ તમારે પરદેશમાં ગાડીઓને પટ્ટા બાંધવાના હોય. અહીંયા ઇન્ડિયામાં આવી ગયા હવે સારી ગાડીઓમાં પટ્ટા બાંધે. પટ્ટા ન બાંધે તો સીટી વાગ્યા જ કરે. લ્યો, એ પટ્ટા શું કામ બાંધો? તો કે સેફટી માટે. ન બાંધો તો ન ગાડી ચાલે, પણ જ્યારે ભટકાય ને ત્યારે ઇન્સ્યોરન્સ ઓછા મળે, ટિકિટ મળે. એમ 2-3 વાર જો પટ્ટા ન બાંધ્યા હોય, પોલીસ ટિકિટ આપે તો લાયસન્સ રદ થઈ જાય અને ઇન્સ્યોરન્સ વધી જાય. કેમ? તમે શું ધડો કંઈ ભટકાડો એ. એટલે વીમાવાળા પણ વીમો વધારે લે. તો હું બેહે નાખવા માટે તરત ભટકાય, તો કે તરત ન ભટકાય, પણ કોક દીક ભટકાય તો પટ્ટા બાંધાય કાયમ આવે, સેફટી રહે. તો જીવનમાં પણ કોઈને કાંઈ કાયમ એક્સિડન્ટ ન થયા કરતા હોય, પણ નિયમ મર્યાદામાં હોય ને તો તેથી બચી જાય, માર ઓછો લાગે. એટલે આ ભગવાનની રીત છે. રામાનંદ સ્વામીની રીતિ ધર્મ પિતાએ બહેનોને સંભળાવી અને બધા બહેનોએ નક્કી કર્યું કે આપણે ભક્તિ દેવી પાસે દીક્ષા લઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો આપણે જોઈએ છીએ તેમ બહેનોને જુઓ, અડધો અનામતો 33%ની ક્યાં વાત, 50%. પુરુષોના મંદિર જુદા, બહેનોના મંદિર જુદા. પુરુષોને દીક્ષા આપી, ભાગવતી દીક્ષા આપી, સાધુ બનાવે. બહેનોને ભાગવતી દીક્ષા આપી અને સાંખ્યોગી બનાવે. બહેનોને આરતી ઉતારે, બહેનો કથા કરે વગેરે. મંદિરો જુદા. આચાર્ય મહારાજ શ્રી જેમ ગાદીપતિ એમ ગાદીવાળા, એટલો જ સરખો હક. મહારાજે સમાન હક તો વર્ષોથી આવ્યા. ભગવાન શ્રી અયોધ્યામાં રહે છે, અનેક પ્રકારના ચરિત્રો કરે છે. અને સુવ્રત મુનિ કહે છે, રાજન, કાર્તિક સુધી આઠમનો દિવસ છે, રાત્રિનો સમય છે, માતાને તાવ આવ્યો છે અને વૈદ્યને બોલાવ્યા છે. વૈદ્યે માતાની સારવાર કરી છે, થોડો તાવ ઓછો થયો. બીજે દિવસે પણ તાવ થોડો રહ્યો. કાર્તિક સુધી 9મીની રાત્રિનું ટાણું. ભગવાન શ્રીહરિ માતાની સેવામાં છે, માતાની પાસે બેઠા છે, માતાના ચરણની સેવા કરે છે. એમાં માતાને પૂર્વજન્મનું જ્ઞાન થયું કે આ મારા દીકરા ઘનશ્યામ છે ને, એ તો સાક્ષાત ભગવાન વાસુદેવ છે. જે અનંત કોટી બ્રહ્માંડોનો આધાર જે કોઈ એક ભગવાન કહેવાય છે આ છે.
હે ઘનશ્યામ, આજ દિવસ સુધી મેં તમને મારા દીકરા માન્યા. માં અર્ધાક બેઠા થઈ ગયા. પ્રભુ, મને એમ લાગે છે કે હવે આ તાવ મને લેવા આવ્યો છે. કેટલા દી રેવાય કઈ નક્કી નહીં. મારો સ્ત્રીનો દેહ હું જાજુ સમજુ નહીં બાપા. ટૂંકમાં મારું કલ્યાણ થાય એમ વાત કરો. ભગવાન કે છે, એમાં આ માયા છે ને મારી શક્તિ છે. એ માયા મારી શક્તિ છે અને એ માયા ભગવાનના ભક્તને તરવી કાંઈ કઠણ નથી હોતી. માએ કીધું એટલે પ્રભુએ કીધું. માં, એવી મારી માયા છે, એ મારા આશરાથી તરાય. અતિશય દેવા પ્રબળ તવ માયા, છૂટઈ રામ કરહું જો દાયા. યહ ગુણ સાધન તે નહીં હોય, તુમારી કૃપા પાવઈ કોઈ કોઈ. સુગ્રીવે ભગવાન શ્રી રામને કીધું, હે રઘુનાથ, તમારી કૃપા હોય તો એ માયા ન તરે. તમારી કૃપા કોક ઉપર જ થાય છે. ગીતાજીમાં ભગવાને લખ્યું, દેવી એશા ગુણમયી મમ માયા દુરત્યા. એ મારી શક્તિ છે. મારે આશરે આવે ને મારું ભજન કરે એને માયા દૂર થાય છે. હે માં, જો આ માયાને કેમ તરાય એની હું તમને વાત કરું તો, હા બાપા, આ માયાને કેમ તરાય, ભક્તિ કેમ થાય, તમારામાં હેત કેમ થાય. એ માં, એવા સાધુના સત્સંગથી મારી ભક્તિ હૃદયમાં ઉદય થાય છે. સાધુના સત્સંગથી ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય આવે છે. લ્યો માં, હું તમને સાધુઓના લક્ષણો કહું. હું તમને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની વાત કહું. અને જેમ ભાગવતજીમાં કપિલ ભગવાન માતા દેવહૂતિને જ્ઞાન દેવા માંડ્યા કે કપિલ કહે સુન માએ, અબ સાંખ્ય જ્ઞાન મન લાય. માં, હું તમને સાંખ્ય જ્ઞાન કહું. સાંખ એ આંખ છે. સાંખ વિના અર્ધો સત્સંગ કહેવાય, એમ સ્વામીએ વાતોમાં લીધું. હા, એમ અહીંયા ભગવાન કે છે, માં, હું તમને સાધુઓના લક્ષણો કહું કે જે સાધુના સંગથી ભગવાનની ભક્તિ આવે છે. માં, આ મન છે ને એ બંધન કરનારું છે. એ મન સ્થિર થાય ને વશ થાય એવા ઉપાયો સાધુ બતાવે છે. સાધુઓને ઓળખવા જોઈએ. ઓળખવા એ અભાવ લીધો ન કહેવાય. છેતરાય નહીં એટલે ઓળખવું જ જોઈએ. ભીંડો લેવા જાય, ગુવાર લેવા જાય તો ઓળખો તો જોઈએ. કાપડ કે હીરા કે જમીન, જમીન લેવી હોય ને વેચાતી તોય ધૂળ આમ હાથમાં લે. કેવો કહ હશે, ધૂળ કેવી છે. એ અવગુણ લીધો ન કહેવાય. આપણે છેતરાય નહીં એટલે સાવચેતી રાખી છે. એમ જેના થકી જીવનું કલ્યાણ માન્યું છે. નિષ્કુળાન સ્વામી તો ત્યાં સુધી લખ્યું કે જેને મળવે માયનું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડીએ, ખાતા પીતા જોતા જણાશે રે, આશય એનાંતરને, ઉઠે બેસે બોલે કળાશે રે, પાસે વસતા એ નરને, હશે હારદ હૈયા કેરું રે, વણકએ પણ વર્તાશે. માં, એના લક્ષણો કહું છું. સાધુઓને દેખીને હાથ જોડવામાં વાંધો નહીં, પગે લાગવામાં વાંધો નહીં,
કદાચ જમાડીએ તો પણ વાંધો નહીં, બે ધોતિયાઓ ઢાળીને હાર પહેરાવવામાં વાંધો નહીં, પણ ઈયું દેવામાં ધ્યાન રાખવું, જીવ જોડવામાં ધ્યાન રાખવાનું. જે તાળું બધી ચાવીથી ખુલ્લા જ કરે એ તાળાનો કઈ અર્થ નહીં. ખુલ્લા જ કરે જ્યાં હોય ત્યાં. ભગવાન એવા સાધુ મળી જાય તો કામ થઈ જાય. અને એવા સાધુ જો મળે તો બે ઘડી આનંદ ઘડી, સોજાને સુલક્ષણા જેના મનડા માયાળો, એ હૈયે ને હોઠે જેને બીજી ભાઈતું ન પડી, એવા સાધુ મળે. હૈયાનું હોય હોઠમાં આવે, વિચાર હોય એવી વાણી હોય ને વાણી એવી કરણી હોય. માં એવા સાધુ એના લક્ષણો કહું. સત્સંગી જીવનના 32મા અધ્યાયમાં 25 શ્લોકથી 38 શ્લોક સુધી ઘનશ્યામ મહારાજે સાધુઓના લક્ષણો કયા છે 75 જેટલા. 30 લક્ષણથી સાધુયુક્ત કીધા છે, સ્વામીની વાતોમાં છે, ભાગવતજીમાં છે. આમાં થોડા વિસ્તાર કીધા એટલે 75 ગણાય. ક્ષમા હોય, દયા હોય, સહનશીલતા હોય, સર્વજીવનું હિત કરનારા હોય, ઈર્ષા, અસૂયા અને મત્સર જેનામાં ન હોય. ભાગવતજી લખ્યું છે નિર્મત્સરાણામ સતામ. આ ભાગવતજીમાં નિર્મત્સર સંતોના ધર્મો છે. ઈર્ષા નહીં, અસૂયા નહીં ને મત્સર નહીં. નિર્માની, યોગ્યતા અનુસાર બીજાને માન આપનારા. બીજાને માન આપવું જ જોઈએ, ગુણની કદર કરવી જ જોઈએ. પછી આ લોકના ગુણ હોય તો પણ એને કદર કરે. શિક્ષાપત્રી મહારાજે લખ્યું જે ગુણથી જેવા યુક્ત હોય એને એવા દેશકાળે વચને બોલાવા, સભામાં બેહારવા, બધે યજ્ઞ દોહરે ન આંકવા. મહારાજે લખ્યું સત્ય બોલતા હોય, પ્રિય બોલતા હોય અને હિતકારી બોલતા હોય, કામ ક્રોધ દોષથી રહિત હોય, અહંતા મમતા જેને ન હોય, સમ અને દમ. સમ એટલે અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એને વશ કરનારા હોય. દમ એટલે ઇન્દ્રિયોને જીતનારા હોય, સરળ સ્વભાવના હોય, જરૂર પૂરતું બોલતા હોય. જરૂર પૂરતું કોને કહેવાય? વ્રથા પ્રલાપતો નિવૃત્તિર મૌનમ ઉચ્યતે. જરૂર વિનાનું ન બોલે મૌન કહેવાય. ઇન્દ્રિયોને જીતનારા હોય, સ્વધર્મને પાળનારા હોય, ધીરજવાળા હોય, ભગવાનને જ્ઞાન વાર્તા કરવામાં નિપુણ હોય. ભગવાનને બે વાતો કરો તો બીજાને અતિશય શાંતિ થાય. આત્મનિષ્ઠાવાળા હોય, જુગાર આદિ 18 પ્રકારના વ્યસનો જેનામાં ન હોય, શ્રદ્ધાવાન હોય, તપ કરતા હોય. તપ શું? વિહિત ભોગ સંકોચ. જે ભોગ ભોગવાના છે, ખાવું પીવું, પાથરું હોવું, બેહવું, એમાં માપમાં રહેતા હોય એમ. અને આહાર વિહાર એને જીતનારા હોય. સંતોષી, કોઈની નિંદા ન કરતા હોય, પોતાના વખાણ ન કરતા હોય. બ્રહ્મચર્ય વ્રતને પાળનારા હોય, યમ અને નિયમ રાખનારા હોય. યમ 10 પ્રકારના, નિયમ 10 પ્રકારના. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ વ્રત, આ યમના 5 પ્રકાર. હજી બીજા 5 એમ નિયમના 10. એક વાનો રાખે તો ભગવાન થઈને પૂજાય. 10 માંથી એક વાનું હોય તો એટલા વાના રાખે તો હું એની વાત. ભગવાનને રાજી કરવા બધી જ જેની ક્રિયાઓ હોય, ભગવાનના ચરિત્રો પ્રેમથી કહેતા હોય અને સાંભળતા હોય, વ્યર્થકાળ જરીકે જવા ન દેતા હોય. ભગવાનની ભક્તિ સિવાય વ્યર્થકાળ નહીં.
ઓલી વખતે વાત કરી હતી, શાસ્ત્રી મહારાજના રૂમમાં સભા થાય, આરતી પહેલા કથા. એક દિવસ કથામાંથી છૂટ્યા, ચાલવાની તૈયારી કરી. તે સ્વામી કે સાધુરામ હવે બધા અહીંથી કઈ બાજુ? તો સ્વામી આરતીનો બેલ પીડો ને, એટલે આરતીમાં જાઓ. સ્વામી કે અહીંથી તમે સીધા સીધા મૂંગા મૂંગા હેલા જાઓ, ભલે કોઈ અરે બોલો નહીં, પણ તો તમે ખોટો ટાઈમ બગાડ્યો કહેવાય. તમે અહીંથી જાઓ, મંદિરમાં પૂગો, ત્યાં સુધી કાં સ્મરણ કરો ને કાં ચિંતન કરો. અહીંયા કથા વાર્તા શું થઈ અને મનન કરો, નહીતર તમે નકામો ટાઈમ કાઢ્યો કહેવાય. ન્યા ફૂગ્યા 100 ડગલા હાલ્યા, ખાલી હાલ્યા ગયા. હાલે તો બધા છે, ધમણ હાલે એમ હાલે. લ્યો, અહીંથી ઉઠીને મંદિરમાં જાઓ, એટલો સમય ભગવાન ભૂલી તોય વ્યર્થ કાળ કાઢ્યો કહેવાય. એ કેવા મહાપુરુષ એની જિંદગીના શ્વાસ અનેકના કલ્યાણ માટે વાપર્યા છે. એમાં આવા લક્ષણથી યુક્ત જે સાધુ હોય એના સંગથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આવે છે. માં એવા સાધુનો સંગ થાય તો જીવન ધન્ય બની જાય. પણ સાધુનો વેશ લે છે, સાધુતા ન આવી જાય. ઓ સાધુતા આવે તો સાધુતા કહેવાય. આપણે રેલવે સ્ટેશને આ ઉનાળામાં રેલવે સ્ટેશને જાય ને એટલે ઠેઠ શેડે આમ પાણીના નળ હોય, બધી હોય, પણ શેડે હોતી હોય. અને આપણે ટ્રેનમાંથી ઉતરીને ક્યાં નળ, ઓલે પણ નળ છે એમ કરીને દોડે ને ઉઘાડે તો પાણી ન આવતું હોય. લો, એ પાણીનો નળ જ કહેવાય કે બીજું કાંઈ? બસ પાણીનો નળ કહેવાય પણ પાણી નથી. એમ સાધુ કહેવાય પણ સાધુતા નથી. પાણીના નળથી થોડું કઈ તરે સિપાય. એમ ભગવા લુગડા કદાચ પહેરે એને સાધુ જ કહેવાય છે, પણ આવા ગુણ આવે તો બીજાને ટાઢા કરે, તરસ છિપાય. એટલે નિષ્કુળાન સ્વામી લખ્યું કે વેશે લેશ લેવાય નહીં, સાહુકાર નરેશ નું સુખા, બોલી દેશી તો બહુ તે મજા કરે, પણ દામાં હુકમ નું રહે દુઃખ. વે કાઢે મહારાણા પ્રતાપ કે પૃથ્વીરાજ ચૌહાણ કેવો, અને હુકમ બરાબર સ્ટેજ માથે કરે, પણ ઉતરીને પછી એનો હુકમ કોણ માને? એ તો ખોટો ખોટો વેહ છે, ખોટો ખોટો કાઢ્યો કહેવાય. તે પછી ઓલા ભોવાયા હોય વેહ કાઢે, તે હોય પુરુષ તો બાયુ નો વેહ કાઢે, બાયુ થઈને હતી બધે રમતી હોય ને એવું હોય ને. એટલે બધા એને આમ ઓલો ભેટ દે, 100 રૂપિયા, 50 રૂપિયા, 500 રૂપિયા. એટલે ઓલા સવારે વેહ પછી પૂરો થયો એટલે કપડા પહેરીને પછી ઘરે જાય ને, જેને લખાવ્યા હોય ન્યાય ગયા. ખબર છે ને? એ ઓલી વખતે આવ્યું હતું કે આ વખતે એટલે ઓલા લખાવ્યા ને એને ઘેરે લેવાઈ ગયા લેંઘા પહેરીને. તો કે પટેલ બાપા આપણે સાંજે તમે ઉસાવણી કરી હતી ને અમને એટલા 100 રૂપિયા નહીં પાતા ને. એટલે કે આ લખાવ્યા છે. તો કે એ આપો એમ કે લેવા ગયા છે. એ તો ઠીક, પણ સાંજે ઓલી બાયુ હતી એ ક્યાં? તમે પુરુષો ભાઈઓ આવ્યા તો બાયુ ક્યાં? કે એ બાયુ નહોતી, તે હું હતી ખોટી હતી. એમ કે એ પુરુષો હતા ને બાયુ થઈ હતી. એ બાયુ એમ કે ખોટી હતી. તો તમારે હાજે બાયુ ખોટી હતી તો મેં તમને કીધું એ ખોટું હતું. ઘણા લખાવે પણ આવું ખોટું હતું.
એ વેહ કાઢે, પણ પછી એને હુકમ કોણ આકે? એટલે સ્વામી એમ લખ્યું, સિંહનું ચામડું ઓઢે પણ સિંહને જેમ હુંકારો કે ત્રાડ કેમ નાખી? એ સિંહ હાલ્યો જતો હોય તોય મોટો ડાલા મથો હોય, ગોળા જેવડું માથું અને થાળી જેવડા પંજા હોય, છરા જેવી દાંત હોય, અને એવો હોય કે જોગન જટાળાન ભૂરી લટાળાન ચાલ ચટાળાન ચરચાળા ડણકે ડાઢાળા સિંગણ બાળા દસયા તાળા દઈ તાળા મોટા માથાળા ગઝલે ગાળા અને હિરણિયાળી હોંકારી હિરણ હલકાળી જોબન વાળી નદી રૂપાળી નખરાળી એવો સિંહ હાલ્યો જતો હોય, એક ખડતાલ મારે તો ફાંટ ફાંટ જેટલી ધૂળ ઉડાડી નાખે, શેર શેરના પાણા એને પગેથી રોડવે જતો હોય, શરા જેવી દાંત હોય અને જીભ તરવાઈર જેવી હોય, એવા સિંહનું ચામડું કોઈ ઓઢે તો પછી એની દણક ક્યાંથી કાઢવી? એ આમ મહારાજ કે આવા ગુણ આવે તો થાય, નહીં તો ન થાય. એમાં એવા સાધુના સંગથી અને મહિમાથી ભગવાનના ગોલોક ધામ, વૈકુંઠ ધામ, આદિક ધામનો મહિમા સમજાય છે. આ લોકમાં, પૃથ્વી લોકમાં વૃંદાવન, બદિકાશ્રમ, રામેશ્વરમ આદિક જે તીર્થ સ્થાનો છે, ધામ છે, એનો પણ મહિમા એ સાધુના મુખ થકી સંભળાય છે. ગંગા આદિક નદીઓનો મહિમા એના થકી સમજાય છે. અને એ સાધુઓ જીવને કારણ શરીર નાશ કરી નિર્વાસનિક બને એવા ઉપાયો કરે છે. દીકરી હાઈવે જાય, માં એને રહેતા, ખાતા, બેહતા, રાંધતા, પહેરતા બધું શીખવાડે, એમ આ જીવ ભગવાન પાસે પહોંચે ત્યારે બરાબર ત્યાં ફિટ થઈ જાય, ઉથડક ન રહે એવું સાધુ અહીંથી એને બધું શીખવાડે છે. સાધુઓ માં સમાન છે. સાધુઓને અનેક ઉપમાઓ આપી છે. જૈસે હેમ હુતાશમે ડાર કે ધોર વિકાર સોનાર તપાવે, અને વ્યોતતજ્યું દરજી પટફાર કે કાષ્ટક બાઢ સુતાર બનાવે, પત્ર કુલાલ શિલાકર પાહણ લોહ લુહાર સુધારહી લાવે, યું શિષ્ય કું ગુરુદેવ સુધારત સો બ્રહ્માનંદ આનંદ ફાવે. એવા બધા ગુણોથી યુક્ત સાધુ જીવનું ઘડતર કરે છે. સાધુ છે ને એ કપાસના ફૂલ જેવા કીધા તુલસીદાસજી મહારાજ કે સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નિરસ બિશદ ગુણ માય ફલ જાસુ, જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા, બંદનીય જેહી જગ જસ પાવા. જે સાધુઓ કપાસના ફૂલ જેવા છે, નિરાશ બિષદ અને ગુણમય ફલ જાસો, એ રસ વિનાનું ફૂલ, એ સફેદ ફૂલ, અને ગુણ એટલે દોરો તાંતણા થાય એવું. બીજા કોઈ પણ ફૂલમાંથી કાપડ ન બને. આ કાપડ બનીને અંગ ઢાંકે દુષ અને હારા દેખાય એવું કરે. એવા સાધુઓ જીવને હારા દેખાડે. માં એવા સાધુ જો મળે, કીધા એવા ગુણથી યુક્ત. વચનામૃતમાં મહારાજે લખ્યું અંત્યમાં લગભગ કે આ 16 ગુણોથી યુક્ત, સાધુતાથી યુક્ત કોઈ પુરુષ હોય એની સેવા ભાઈ કરે. આવા સાધુતાના ગુણથી યુક્ત કોઈ બાઈ હોય તો એની સેવા બાયું કરે, તો એને ભગવાનની સેવા કર્યા બરાબરનું ફળ થાય છે. અને એટલે જ છેલ્લે સુરત મુનિએ સદાનંદ સ્વામીએ શ્લોક લખ્યો, દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા ભોજિતાવા, સદ્ય પુંસામખૌખમ બહુજનિ જનિતમ ઘ્નન્તિ વૈ સમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા
નિજ હૃદય સમાયત પદે તીર્થ જાતમ તેષામ માતઃ પ્રસંગાત કિમિહ નનુ સતામ દુર્લભમ શાન મુમુક્ષો. હે માં, આવા સાધુના કોઈ દર્શન કરે, એના ચરણ સ્પર્શ કરીને પગે લાગે, પ્રેમથી એને નમસ્કાર કરે, માં એવા સાધુઓને આ રીતે ભોજન કરાવે તો મનુષ્યોના અનેક જન્મના પાપ તરત નાશ પામી જાય છે. કેમ? તો કે એવા સાધુને ભગવાને પોતાના હૃદય સમાન કીધા છે. સાધવો હૃદયમ મહ્યમ. સાધુઓ મારું હૃદય છે. એ સાધુઓ કેવા? લક્ષ્મીજી અર્ધાંગના મારી પણ મારા સંતની દાસી રે. એ 68 તીરથ એના સંતને ચરણે, કોટી ગયા કોટી કાશી રે. વૈષ્ણવ જન તો તેને કહીએ. તો આવા સાધુઓ ભગવાનના હૃદય સમાન છે. એનો પ્રસંગ થાય, એનો સત્સંગ થાય, એને હારે જીવ મળે, એમાં આત્મબુદ્ધિ થાય તો એને આલોકમાં કે પરલોકમાં કોઈ વસ્તુ દુર્લભ નથી. દુર્લભમ નાસ્તિ, કોઈ દુર્લભ નથી. કારણ કે ચિંતામણી સમાન ભગવાન એ સાધુએ રાખ્યા છે. એટલે આવનારાને પણ એના મનોરથો બધા જ પૂરા થાય. હે માં, હવે હું તમને ધર્મનું લક્ષણ કહું છું. સાધુઓના લક્ષણો કયા? હવે ધર્મનું. ધર્મ કોને કહેવાય? કે તત્ર ત્રયાણામ લોકાનામ શેશ્વરાણામ તુ ધારક. ધારણીયશ્ચ જીવેશ સદા ધર્મ સ ઉચ્યતે. 3 લોકને ધારણ કરે છે, બધું એનાથી ધરાય છે. ઈશ્વરાદિક દેવો પણ ધર્મને રાખે છે, એટલે બધાને ધારણ કરતો હોવાથી એને ધર્મ કહેવાય છે. શિક્ષાપત્રીમાં મહારાજ લખ્યું, ધર્મો જ્ઞેય સદાચાર શ્રુતિ સ્મૃત્યુ પપાદિત સતામ આચાર. સાધુ પુરુષોએ કર્યું હોય અને શાસ્ત્રોમાં હોય એને ધર્મ કહેવાય. પણ શાસ્ત્રોમાં ન હોય અને કોઈ સાધુ કરે તો એ ધર્મ ન કહેવાય. સાધુ પાળે કરે પણ શાસ્ત્રમાં ન હોય તો એ સદાચારી ધર્મ ન કહેવાય. શાસ્ત્રોમાં કીધું હોય અને એનું આચરણ આવા લક્ષણ યુક્ત સાધુએ કર્યું હોય એવો એને ધર્મ કહેવાય. માં, જે ધર્મ પાળે છે એને ધર્મ પાળે છે. ધર્મ રાખે એને ધર્મ રાખે. આજના જમાનામાં ઘણા લોકો કૂતરા પાળે, બિલાડા પાળે, પારેવા પાળે, પોપટ પાળે. પણ ધર્મ નો પાળે અને માવતર નો પાળે. ધર્મ પાળે એને ધર્મ એનું પાલન કરે છે. માં, બ્રહ્માદિક દેવા મોટા હોય પણ ધર્મથી આગા પાછા થાય તો લોકો એની ટીકા કરે. ગમે એવા મોટા હોય થશે, થોડું ખારું નરવું વર્તન થાય એટલે વાંકું બોલવાના છે. કારણ કે થોડા એના માર્ગથી ખસી ગયા. હારા હોય તે માટે સાધુતાના ગુણમાં જેટલી ખામી આવે એટલી ખામી ભાંગવી, પછી કઠણ પડે. હવે આટલા વાના છે ને એ મનુષ્ય માત્રને પાળવા જ જોઈએ. જેણે માનવનો દેહ આવ્યો હોય બધાએ, એટલે એને સાધારણ ધર્મ કીધા. સાધારણ એટલે ભાઈ આ તો સાધારણ છે એમ સાધારણ નહીં, બધાએ પાળવાના એટલે સાધારણ. માણા માત્ર બાય ભાઈ, નાના મોટા, ત્યાગી ગ્રહી, કોઈ પણ. ક્યાં? તો કે અહિંસા, સત્ય, અસ્તેય, કામ ક્રોધ લોભનો ત્યાગ, મદ્ય માંસાદિકનો ત્યાગ, પરસ્ત્રી આદિકનો ત્યાગ, કોઈ પ્રકારના વ્યસનો રાખવું નહીં અને કોઈ પાપ કરવા નહીં. સાધુ સંતોનો સમાગમ કરો
અને ભગવાનની વિષ્ણુની ભક્તિ કરવી. ધર્મ સાધારણ નૃણામ, જેને દેહ આવ્યો ને એને એટલું કરવું પડે. આવું કરે તો સરકારના વાંકમાં ન આવે, સામાજિક દ્રષ્ટિએ, રાજકીય દ્રષ્ટિએ, કૌટુંબિક દ્રષ્ટિએ સુખી થાય અને આબરૂ વધે. 10 વાના જેનામાં હોય ને એને ધાર્મિક કહેવાય. આપણે કે આ બહુ ભાઈ ધાર્મિક હો, પણ એમ 10 વાના હોવા જોઈએ. ન હોય તો ખામી. હું તો કે ધીરજ, ક્ષમા, પછી ઇન્દ્રિયોનો નિગ્રહ, અંતઃકરણનો નિગ્રહ, ચોરી નહીં કરવી, બહાર અને અંદર માટીથી ને પાણીથી ને અંતઃકરણની પવિત્રતા, અને ધીરજ, વિદ્યા, સત્ય બોલવું અને ક્રોધ. ધર્મસ્ય 10 લક્ષણમ. બધા એને એટલા હોવા જોઈએ. પછી વધારાનું પછી બધું. હવે જે બ્રાહ્મણ હોય એનો શું ધર્મ? તો કે સમન રાખવું, દમન રાખવું, જ્ઞાન રાખવું, દયા રાખવી, શ્રદ્ધા રાખવી, ક્ષમા રાખવી, ભણવું, ભણાવવું, યજ્ઞો કરવા, એ બ્રાહ્મણનો ધર્મ એમણે કરવાનો. ક્ષત્રિયોનો તો કે શૂરવીરતા રાખવી, ધીરજ રાખવી, ઉદારતા રાખવી, ગાયો, બ્રાહ્મણ, સાધુઓની રક્ષા કરવી, એ ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ ક્ષત્રિયો કહેવાય. ક્ષત્રિયો ભગવાનની ભૂજા કહેવાય. છતાં ત્રાયતે, જેમ ભૂજા છે ને, ઓ કઈ લાકડી મારવા આમ થઈ જાય, હાથને આવી જાય, કેવું ન પડે આમ થઈ જાય, વાહમ મારે આમ થઈ જાય. કેમ છે કે રક્ષણ કરે. એમ ભગવાનની ભૂજા એવા ક્ષત્રિયો પ્રજા માત્રનું, જીવ માત્રનું રક્ષણ કરે, એટલે એને ક્ષત્રિયો કહેવાય છે. વૈશ્યો છે એ ખેતી કરે, પશુપાલન કરે, વેપાર કરે, આવી રીતે. અને શુદ્રો 4 વર્ણની સેવા કરે. આજે કદાચ આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યો પૂછાય નહીં કોઈને કઈ જ્ઞાતિના છે, તેમ છતાં કઈ જ્ઞાતિના છે એ અમુક સમયે તો એને લખવું જ પડે. અનામત લેવા ટાણે તો લખવું જ પડે. તો કઈ જ્ઞાતિના છે ભલે સામાન્ય રીતે આજે પૂછી તો અપમાન જેવું લાગે, પણ છતાં રહેવાનું જ છે. અને કદાચ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર જમાના પ્રમાણે ન બોલીએ તો પણ ચારેયના જમાના પ્રમાણે કાર્યો એ નહીં રહ્યા. શિક્ષક, રક્ષક, પોષક અને સેવક, આ ચારેય પ્રભુના અંગ છે. શિક્ષક એટલે બુદ્ધિ, જે બ્રાહ્મણો ભણતા ભણાવતા. આજે શિક્ષક ગમે તે જ્ઞાતિના હોય છે, હવું જાણીએ. રક્ષક, ક્ષત્રિયો રાજા હતા, એને બદલે આજે આપણા સીમાડા સાચવનારા ગમે તે જ્ઞાતિના પણ હોય છે. પોષક એટલે વૈશ્યો, ધંધા, બિઝનેસ, ખેતીવાડી, કારખાના વગેરે. અને સેવક, કામ કરનારા. આ ચારેય ભગવાનના અંગ છે. એ ચારેય વાના રહેવાના જ છે. એના નામ કદાચ બદલે, બાકી રહેવાના જ. આશ્રમ ધર્મ આ પ્રમાણે છે. બ્રહ્મચારીઓ એને જનોઈ લીધા પછી ગુરુ પાસે વિદ્યાભ્યાસ કરો, અને ગુરુ એને બધું શીખવાડે કે અષ્ટ પ્રકારે તમે બ્રહ્મચારી છો તો બ્રહ્મચર્ય પાળજો. અને વિદ્યાભ્યાસ પૂરો કર્યા પછી જો એને તીવ્ર વૈરાગ્ય હોય તો ભાગવતી દીક્ષા લે. જો તીવ્ર વૈરાગ્ય ન હોય તો પછી સંસારમાં જોડાય, ગ્રસ્ત બને. ન્યાય નીતિથી ધન કમાય. બસ ન્યાય નીતિથી ધન કમાવું એ ફરજ છે. પૈસા વિના હાલતું નથી. પણ કોઈની આંતરડી કકડાવીને, કોઈને દિલ દુભાવીને ભેળું કરી એ થોડુંક સારું ન કહેવાય. અનીતિ સે ધન હોત હૈ વર્ષ 5 કે 7, તુલસી 12 વર્ષ મેં જડા મૂળ સે જાત. વડલો ધીમે ધીમે વધે, 10-15 વર્ષ સાયો થાય, પણ રીએ ઘણા વરા. ભીંડો 2 મહિનામાં તો માથોડું થઈ જાય, પણ 3જે મહિને વયો જાય. અનીતિ સે ધન હોત હૈ વર્ષ 5 કે 7, તુલસી 12 વર્ષ મેં જડા મૂળ સે જાત. માટે ન્યાય નીતિથી ધન કમાવું, પોતાને પણ લાભ મળે, સામાન્ય પણ લાભ મળે, બંધાના કામ થાય,
તંત્ર વ્યવસ્થિત ચાલે એવું રાખે તો સારું કહેવાય. હાચું ઘી હોય ને હું ઘી લે, હાચું ઘી લેવા જાય ને, ચોખ્ખું ઘી. હવે તો ચોખ્ખું દૂધ, ચોખ્ખી હળદર, ચોખ્ખી ચટણી, બધામાં ચોખ્ખું. કેમ તો કે બધામાં ભેળ છે. એટલે ઘી અહીંયા આમ લઈને આમ કર્યા, હું કે થોડુંક છે બોલ્યું, ઘી હું ઘી લે અને હોની નોટ હું ઘે નહીં, સીધી ખિસ્સામાં નાખી દે. જરા એને ઊંઘવાની કે આ ભાઈ નીતિ ની આવી કે અનીતિ ને, હે કોકના નિહાપા ની આવી કે આય ની છે કમાઈ બધી વહી જાય. એટલે ન્યાય નીતિ હોય તો સારું. માટે ગોવિંદરામે એમ કીધું કે હકેથી લઈએ અને હકેથી દઈએ અને હકનું હજમ થાય, અણહકનો આનો આવે તો ઉલટી બરકત જાય. ઉલટી બરકત જાય તે કમાણી, દૂધનું દૂધમાં ને પાણીનું પાણી. કહે ગોવિંદરામ બીતા હરીથી રહીએ, હકેથી દઈએ અને હકેથી લઈએ. માં એવી રીતે ધર્મ પાળી ભગવત સ્મરણ કરવું. બ્રાહ્મણ હોય એમણે સંધ્યા સ્નાન ભગવાનનું પૂજન કરવું. જે બ્રાહ્મણ થઈ સંધ્યા કરતો નથી, ગાયત્રીના જપ કરતો નથી, વિષ્ણુ ભગવાનનું પૂજન કરતો નથી, એ 4 વેદ ભણેલો હોય તો પણ શૂદ્ર જેવો જાણવો. એને એટલું કરવું છે. પોતાનો પોષ્ય વર્ગ હોય એને પોષણ કરવાનું, એને પીડા નહીં કરવાની. અન્ન વસ્ત્ર જળ આદિથી એને સંતોષ પમાડવાનો. પોષ્ય વર્ગ કોણ? માતા પિતા, પુત્રો, પત્ની, અતિથિ, મહેમાનો, અભ્યાગતો, એ પોષ્ય વર્ગ કહેવાય. ઘરમાં પૈસા હોય ને, સંપત્તિ હોય તો બહુ લોભ નહીં રાખવાનો. ભગવાને દીધું છે, હવ હારા લુગડા પહેર, હવ ખાય, હવ સગવડતા પ્રમાણે. પણ ન હોય ને ફૂલ ફટાક્યા જેવા થઈને ગળી નાખીને ફીરા કરે, સફારી પહેરીને ફીરા કરે, એમ નહીં. હોય એ પ્રમાણે કરવાનું, પણ હોય તો લોભ નહીં રાખવાનો. એનું પોષણ કરવાનું, એને સંતોષ પમાડવાનો. સુખી હોય એ ફાટેલા લુગડા પહેર્યા કરે તો એને પાપ લાગે. ઠીંગડા દઈ દઈને વાપરા જ કરે, ગહાઈ જાય, જળી જાય ત્યાં સુધી, તો એને પાપ લાગે. કેમ? તો કે બધા જોઈને પણ મારો લોભિયો કેવો હશે, પણ કાઢે છે, એ પાપ. બીજું પાપ. અને જળી જાય તો બીજાને ન દે તો નોકર ચાકર ને કેદી દે. એટલે એમ લાગે કે ફેશન બદલી, વરસ 2 વર્ષ થઈ ગયા એટલે નોકરો ચાકરો હાટે ઘરના બધા નોકરો હોય ને દઈ દેવાય. અને ગરીબ હોય એ નવા લુગડા પહેરીને ફીરા કરે તો એને પાપ લાગે. કેમ? તો કે એ નવા પહેરીને ફીરા કરે તો કુટુંબીઓને સગાઈ કોઈ આવકારો ન આપે. માટે ગ્રહસ્થો આવી રીતે રે. હે સ્થાવર અને જંગમ સૃષ્ટિમાં માં, આ જગતમાં પાણા કરતા લીલું ઘાસ શ્રેષ્ઠ છે, એના કરતા ડાંગર શ્રેષ્ઠ છે, લતા, આંબા અને પીપળા એ શ્રેષ્ઠ છે. જંગમમાં કીડીઓ, પતંગિયા, ભમરા, ચકલા, સસલા, બકરા, ગાય, માણસ, 4 વર્ણના મનુષ્યો, એમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ, એમાં ભણનારા બ્રાહ્મણ શ્રેષ્ઠ, એમાં અર્થને જાણતા હોય એવા બ્રાહ્મણ, અર્થને જાણ્યા પછી જે જીવન જીવતા હોય એવા બ્રાહ્મણો શ્રેષ્ઠ. અને એ બધાય કરતા મારી ભક્તિ કરતા હોય, એ ગમે તે જ્ઞાતિ હોય, અપી ચેત સુદૂરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો ઈશા. ગમે તે જ્ઞાતિનો ઊંચ નીચ હું કાંઈ ન જાણું, મને ભજે તે મારો. ગમે તે જ્ઞાતિનો હોય, પણ જો મારી ભક્તિ કરે છે તો એ બધા કરતા શ્રેષ્ઠ છે. આવું તારતમ્યતા એ જાણી અને એને આદર સત્કાર આદિ કરવો. હે માં, આવી રીતે
ગ્રહસ્થો રે, ભગવાનની ભક્તિ કરે, આ લોકમાં અને પરલોકમાં સુખી થાય અને ધર્મની દ્રઢતા રાખે. ભગવાન શ્રી હરિ એમ કે છે, માં હવે હું તમને જ્ઞાનની વાત કરું છું. જ્ઞાન કોને કહેવાય? યદ વસ્તુ યાદૃશમ તસ્ય તાદૃક્તેન પ્રમાણતઃ. જે વસ્તુ જેવી છે એને એવી પૂર્ણ રીતે જાણવી એને જ્ઞાન કહેવાય. શાબ્દિક પ્રમાણ, અનુમાન આદિક જે પ્રમાણો છે, ઉપમાન, એનાથી પૂરી રીતે વસ્તુને જાણવી. હીરો છે જોઈએ ન જણાઈ જાય, જાણકાર હોય જાણે તઈ થાય. દૂધ ઠંડુ છે, ગેલું છે, ગરમ છે, સુગંધી છે, કેવું છે, ત્યારે દૂધની વળખાણ પૂરી કહેવાય. એમ માં જે વસ્તુ જેવું છે એને જાણવું એને જ્ઞાન કહેવાય. જાણવા જેવા જ્ઞાનના બે મુખ્ય બાબત છે, આત્મા અને પરમાત્મા. આત્મા આ દેહથી જુદો છે, 3 શરીરથી જુદો છે, 3 અવસ્થાથી જુદો છે, 3 ભાવથી જુદો છે. હું આત્મા છું, બ્રહ્મ છું, એવો બ્રહ્મનો સંગ મનન દ્વારા થાય છે. આત્માનો સંગ કેમ થાય? આત્માનો સત્સંગ કેમ થાય? તો કે મનન દ્વારા. હું આત્મા છું, બ્રહ્મ છું, ભગવાનનો ભક્ત છે એવું ચિંતન કરે એટલે આત્માનો સંગ કર્યો કહેવાય. તો હું આત્મા છું, બ્રહ્મ છું, આત્મા છું, બ્રહ્મ છું એમ કર્યા કરે, એમાં શું ફાયદો? તો ફાયદો તો હોય જ ને, લાભ થાય, એનો આનંદ આવે, હરખ શોક ઓછા થાય. મહારાજ કે હરખ શોક દુઃખરૂપી નદીઓને તરી જવાય. કલ્યાણ તો ઉપાસનાથી થાય, ભક્તિથી થાય, પણ આનાથી આ ફાયદો, ભક્તિમાં વિઘ્ન ન આવે અને એનો હવાદ આવે, આત્મનિષ્ઠા. ઉપાસનાની પણ અસર થાય. માટે આત્મનિષ્ઠા એ થઈ સહિત બ્રહ્મરૂપ થઈ ભગવાનની ભક્તિ કરવી એમ મહારાજે લખ્યું. એ આત્મા કેવો છે? રૂસ્થોણું, હૃદયમાં સૂક્ષ્મ રૂપે ત્યાં હૃદયમાં રહ્યો છે. આજે હાર્ટના સર્જન સાહેબ હોય ડાક્ટર, તો હાર્ટ હૃદય ખોલે અને એમાં એક માંસનું ચક્ર હોય આવડું પેશી જેવું, અને એ સતત એમ કે ધગ ધગ આમાં આમ થયા જ કરતું, એવું સાંભળ્યું છે આપણે, આમ કહેતા હોય. એમાં જીવ રહ્યો હોય, હૃદયરૂપી ઘરમાં જીવ રહ્યો છે, એમાં અંતર્યામી રૂપે રહ્યા છે. એક ઠેકાણે રહ્યા છે આત્મા, તો પણ નખથી શિકા સુધી વ્યાપીને રહ્યો છે. પાયલોટ એને એક ખુરશી માથે બેઠા હોય પણ આખા પ્લેનનો કંટ્રોલ એ કરે. ટ્રેન કેટલા ડબ્બાની? એક એના ડ્રાઈવર, કપ્તાન, મોટી સ્ટીમરના. એમ જીવ એક ઠેકાણે રહ્યો છે પણ આખા શરીરનો કંટ્રોલ એ કરે. દીવો એક ઠેકાણે હોય પણ આખા ઘરમાં જ વાળું કરે. એમ જીવ એક ઠેકાણે રહ્યો છે પણ આખા શરીરનો કંટ્રોલ કરે. જાગ્રત અવસ્થામાં એ જીવ નેત્રમાં રહીને કામ કરે છે, આંખમાં. સુવાટાણે એ જીવ અહીંથી આ નીકળી એટલે ટૂંકમાં એને કંઠમાં પ્રદેશ થઈ અને હૃદયરૂપી ઘરમાં જાય છે. આ તો એનું ઓફિસ, પછી ઘરે જવું પડે ને. પણ કંઠમાં ઈ ટાણે સેકન્ડનો અમુક ભાગ જો કંઠ દેશમાં અટકી જાય જીવ, તો એને સ્વપ્ન આવે છે. જાતી વખતે જે સ્વપ્નો આવે એ ખબર ન પડે, યાદ ન રહે, પણ ઉઠતી વખતે સ્વપ્નો ઘણી વાર યાદ રહે છે. એટલે કંઠદેશ મહારાજે લખ્યું બિલોરી કાચ જેવો શ્વાસ છે એવું લખ્યું. એવો જીવ હૃદયરૂપી ઘરમાં રહ્યો છે અને આખા શરીરમાં વ્યાપીને રહ્યો છે. ભગવાનનો અંશ છે, પણ મર્ક્યુરી માથે લોઢાનો હુંડો ઢાંકી દઈને તો કઈ અંજવાળું ન પડે. ભલે ને મર્ક્યુરી બળે, પણ લોઢાનો હુંડો, એમ માયાનું આવરણ આવી જાય ને એટલે કઈ પ્રકાશ બહાર બહુ પડે નહીં. અને ઈશ્વરનો અંશ હોવા છતાંય આ જીવ માયામાં આવી જવાને કારણે શક્તિ વિનાનો હોય એવું દેખાય. જંગલમાં રાજકુમાર ભૂલા પડી જાય, આવો લૂ, વાયરા, તડકા, ખાવા મળે નહીં, કાંટા, પાણી મળે નહીં, 15 દીમાં વાન બદલી જાય, ખબર જ ન પડે આ રાજકુમાર સાહેબ છે. એમ ભગવાનનો અંશ હોવા છતાં એ જીવ માયામાં આવરણમાં આવી ગયો છે ને એટલે એવો હાવ થઈ ગયો છે. અપાર બળ છે. પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ કહેવાય છે, માયાના ગુણથી રહિત છે. એને આપણા જેવો આકાર નથી.
એ બધામાં વસીને રહ્યા છે. એ વ્યાપક છે એટલે વિષ્ણુ કહેવાય છે. અન્વય થકા વ્યતિરેક છે માં, વ્યતિરેક થકા અન્વય છે. સર્વ કર્મને ફળને દેનારા છે, સ્વતંત્ર છે, અનંત કોટી બ્રહ્માંડોના ધણી છે. અનંત કોટી ચાંદવડું આમ પડતું હોય ઘરમાં, આમ કરે તો આખો થાંભલો જખકરનો થઈ જાય. એમ અનંત કોટી બ્રહ્માંડોના આધાર ભગવાન છે. પિતામહ બ્રહ્માજીએ ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના કરી, ક્વાહમ તમો મહદહં ખચરાગ્નિવાર્ભુ. હે ભગવાન, મારી 7 વેદનો બ્રહ્મા ક્યાં, તમે કેવા મોટા. મહારાજ, આવા તો અનંત કોટી બ્રહ્માંડો છે. એવા ભગવાન દયા કરીને મનુષ્ય રૂપે થાય છે. એવા ભગવાન બ્રહ્માંડોની ઉત્પત્તિ કરવી હોય ત્યારે અક્ષર પુરુષ રૂપે થઈને અને મૂળ પ્રકૃતિની સામું જોવે છે અને શક્તિને પ્રેરે છે. અને એ ગર્ભને ધારણ કરી વચનામૃતમાં પણ મહારાજે લખ્યું, એના થકી અનંત કોટી પ્રધાન પુરુષો થાય છે. પ્રધાન પુરુષો થકી વૈરાટ નારાયણ ઉત્પન્ન થાય છે. 24 તત્વો થકી આ વૈરાટ નારાયણ ઉત્પન્ન થયા અને એને નાભીમાંથી પિતામહ બ્રહ્માજી થયા. સ્થાવર જંગમ સૃષ્ટિને બનાવનારા બ્રહ્માજી છે. વિષ્ણુ ભગવાન પાલન કરે છે, શંકર ભગવાન સંહાર કરે છે. એક ભગવાન નારાયણ તે શક્તિથી બ્રહ્માંડના કાર્ય અને સંચાલન કરે છે. એ ભગવાન એ રૂપે થાય છે. મહારાજ કે ભગવાનને લીધે તો મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન કહેવાય, પણ એ ભગવાન નથી. એ દેવતાઓ અને બ્રહ્માદિક બધાને ભગવાન કહેવાય એ રીતે કે એને લીધે એને એમાં છે, એટલે એ બધી એની શક્તિ છે, વિભૂતિઓ છે, બ્રહ્માંડનું સંચાલન કરે છે. આજ્ઞામાં રહીને, ડરતા રહીને દેવોની અવતારોની ટીકા નિંદા કરવી મહારાજ કે યોગ્ય નથી. એ યુક્તિએ કરીને અવતારોનું ખંડન કરતા હોય એની તો વાત ન સાંભળવી, એમ લખ્યું શિક્ષાપત્ર લખ્યું. યુક્તિ પ્રયુક્તિ કરીને અવતારોનું, ચરિત્રોનું, વિભૂતિઓનું ખંડન કરે એની વાત ન સાંભળવી. કથા વાર્તા એના મોઢે ન સાંભળવી. મુખ્યમંત્રી સાહેબ એની જગ્યાએ બરાબર છે, ચીફ સેક્રેટરી એની જગ્યાએ બરાબર છે, પણ ગામડાના તલાટી મંત્રી કોઈ સામાન્ય નથી. એ પણ સરકારશ્રી છે, એ પણ સરકાર છે. એનું અપમાન એ સરકારનું અપમાન. એના પોઝિટિવ રિપોર્ટથી તો બધા કામ આગળ ચાલે, નહીતર સચિવ પાંચની ફાઇલ પાસી જાય. એ સરકાર છે. એ ભગવાનની જે શક્તિઓ છે એ ભગવાનની શક્તિનો અવતારો, ટીકા ટીપાણ મહારાજે તો ના પાડી, નિંદ જ નહીં કોઈ દેવ. બસ ભગવાનને આપણે માનીએ, આપણા ભગવાન સર્વોપરી, આપણે ક્યાં ના પાડીએ. પણ સર્વોપરીને બાને અવતાર, દેવ, નિંદા એ તો સારું ન કહેવાય. મહારાજ કે આ છે ને એ પુરુષ પ્રકૃતિ રૂપે પણ ભગવાન રહ્યા છે. ભગવાન શિયરી માને એમ કે છે, માં બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરે છે ને એનું કામ થઈ જાય છે. ભગવાન શિયરીએ ભક્તિ માતાને સાધુઓના લક્ષણો કયા, ધર્મના લક્ષણો કયા અને જ્ઞાનની વાત કરી. આજના પ્રસંગમાં અહીંયા આપણે કથા વાર્તા પૂરી કરીશું. આવતીકાલે વૈરાગ્યનું લક્ષણ અને ભક્તિનું લક્ષણ. ભક્તિ માતા ધામમાં જાય, ધર્મપિતા ધામમાં જાય, એ કથા બધી આવતીકાલે આપણે કરીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.